વિગતવાર સમાચાર જોઈએ। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા અને પોલીસની મિલીભગત પછી કાર્યવાહી થઈ છે। ખનીજ માફિયા સાથે સંપર્ક રાખનારા સામે પ્રાંત અધિકારી ગૃહ વિભાગમાં રિપોર્ટ કરશે। પ્રાંત અધિકારીએ રેકી કરતા ખનીજ માફિયા પાસેથી 3 મોબાઈલ જપ્ત કર્યા હતા। ખનીજ માફિયાઓના મોબાઈલમાંથી ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યા હતા। પોલીસની વાતચીતના રેકોર્ડિંગ મળી આવતા પ્રાંત અધિકારી એક્શનમાં આવ્યા। મોબાઈલમાં ડીવાયએસપી લીંબડી અને ડીવાયએસપી સુરેન્દ્રનગરના નામે નંબર પણ સેવ હતા। રેકોર્ડિંગમાં જે નંબર હતા તે તમામ સામે ગૃહમાં રિપોર્ટ કરાશે। ડીઆઈજીએ તપાસ સુરેન્દ્રનગર ડીવાયએસપી નીરજ પટેલને સોંપી છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા અને પોલીસની મિલીભગતનો મામલો સામે આવ્યો હતો, રેકોર્ડિંગ સામે આવ્યા, ત્યારબાદ હવે કાર્યવાહી થઈ રહી છે, શું વિગતો? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ અને પોલીસની મિલીભગતના ઓડિયો રેકોર્ડિંગ પ્રાંત અધિકારી વાયરલ કરવા થયા હતા, જેને લઈને ડીઆઈજી દ્વારા ડીવાયએસપી પટેલ સાહેબને તપાસ સોંપવામાં આવી છે અને હાલ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો। બિલકુલ, જાણકારી બદલ આભાર।